પાટણ સાયન્સ સેન્ટર ખાતે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે પૂનાભા લોકવિજ્ઞાન કેન્દ્રના સહયોગથી તૃતીય રાષ્ટ્રીય અવકાશ દિવસ 2026ની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ માટે વિશેષ સ્પેસ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં કુલ 3 જિલ્લાના 9 તાલુકામાં આવેલી 17 શાળામાંથી 70 જેટલા વિદ્યાર્થીઓ સહિત સામાન્ય મુલાકાતીઓ, શિક્ષકો અને સ્પેસ ક્વિઝના સહભાગીઓ એમ કુલ મળીને આશરે 250 લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધું હતું। આ અંગે પાટણ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડિરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા, જ્ઞાન, વૈજ્ઞાનિક અભિગમ અને સંશોધનાત્મક દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપવાનો હતો। ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ સ્થાપિત આ રિજનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે આજે પૂનાભા લોક વિજ્ઞાન કેન્દ્ર સાથે મળીને રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં સ્કૂલના 6થા ધોરણથી 12મા ધોરણના બાળકો માટે વિશેષ સ્પેસ ક્વિઝ સ્પર્ધાની આયોજન કરવામાં આવ્યું હતું। એના સાથે સાથે 2 અલગ અલગ એરિયાના નિષ્ણાતો દ્વારા નિષ્ણાત ચર્ચા પણ આ ચંદ્રયાન મિશન વિશે અને ઇસરોના અલગ અલગ જે મિશન છે એના આધારિત કરવામાં આવ્યું હતું અને છેલ્લે એના વિક્રમ સારાભાઈ ઉપર ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવી અને બાળકોના પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું। આ ખરેખર રાષ્ટ્રીય અવકાશ દિવસ જે છે આપણા ચંદ્રયાન 3ની જે સફળતા છે, જેમાં ભારત વિશ્વના પ્રથમ દેશ એવા બની ગયા જે મૂનના સાઉથ પોલ ઉપર લેન્ડ કરી શકવામાં સક્ષમ હતા, એની આપણા ઉજવણી આ ખરેખર આનંદની અને ભારત દેશ માટે ગૌરવની વાત છે। આજે આ નેશનલ સ્પેસ ડે રિજનલ સાયન્સ સેન્ટર પાટણમાં સેલિબ્રેટ થયું હતું અને એમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું। અહીંયા ક્વિઝ પણ હતી, લેક્ચર પણ હતા, ગેલેરી વિઝિટમાં પણ અમને ઘણું બધું શીખવા મળ્યું, જે ઇસરોએ કેટલા બધા રોકેટ્સ છોડ્યા છે એના બારેમાં પણ। અને અહીંયા ક્વિઝમાં રાઉન્ડ્સ પણ હતા, પેન પેપર ટેસ્ટ હતું, જેમાં હું એનાથી આગળ વધી હતી। પહેલા રાઉન્ડમાં હું જીતી અને બીજા રાઉન્ડમાં હું આગળ વધી, જેનાથી મારો પહેલો નંબર આવ્યો। અને આ રિજનલ સાયન્સ સેન્ટરમાં આગળ પણ આવી ગતિવિધિ થશે। મને ખૂબ જ મજા આવી। એમાં ઇન્ટરેક્ટિવ સેશન્સ પણ હતા, જેમાં બહુ બધું મને જાણવા મળ્યું એક્સપર્ટ્સથી, અને ક્વિઝ પણ હોસ્ટ કરેલી હતી, જ્યાં તમને બહુ જાણવા પણ મળ્યું અને રમવાની પણ બહુ મજા આવી। મેં પહેલા રિટન રાઉન્ડ આપ્યું, એમાંથી ટોપ 8 હું સેકન્ડ રાઉન્ડમાં ગયો હતો સ્ટેજ પર। પછી ત્યાંથી મને સેકન્ડ પ્રાઇઝ મળ્યો હતો, એના વિજેતા થયો હતો। તો ઓવરઓલ તો મને બહુ બધું જાણવા મળ્યું અને મને ખૂબ જ મજા આવી।